તાલુકામાં છેલ્લા 2 વર્ષનો જે મને કાર્ય કરવાનો અવસર મળ્યો એ માટે હું ખરેખર સરકારશ્રીનો આભારી છું. એક એસ્પિરેશનલ બ્લોક છે સાંતલપુર અને અહીંયા જે પણ ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મેં અને મારી ટીમે મળીને અમારા પૂરતા પ્રયત્નો કરીને જેટલું પણ શક્ય થયું એ અમે પ્રયત્નો કર્યા છે કે એનું સોલ્યુશન લાવી શકીએ. સાંતલપુર તાલુકાના છેલ્લા 2 વર્ષમાં જે એસ્પિરેશનલ બ્લોકની અમે કામગીરી કરી છે એમાં સરકારશ્રી તરફથી નીતિ આયોગ તરફથી અમને સિલ્વર મેડલ જે મળ્યું છે એ માટે અમે નીતિ આયોગને પણ ધન્યવાદ આપીએ છીએ. એ સિવાય જે પૂરની પરિસ્થિતિ હતી એમાં અમારો સ્ટાફ દિવસ રાત એક કરીને રાતના 3 વાગ્યા સુધી અમારી જોડે હતો. ખરેખર અમારા સ્ટાફ મેમ્બર્સની જે કાર્યકુશળતા છે એના કારણે જ અમે એ પરિસ્થિતિમાં કામ કરી શક્યા. એ સિવાય જે પણ કુપોષણના વિરોધમાં અમે અભિયાન શરૂ કર્યું એમાં પણ અમને તમામ લોકોએ ગ્રામજનોએ દાતાશ્રી છે એમને પ્રતિસાદ આપ્યો. એના કારણે જે કાર્યક્રમ પણ સફળ થઈ શક્યો. આ રીતે કહી શકીએ કે સાંતલપુર તાલુકામાં જે પણ વિવિધ ચેલેન્જીસ હતા ખરેખર મારા માટે પણ એક ખૂબ સુખદ અનુભવ હતો અને એ ચેલેન્જીસથી હું પણ ખૂબ શીખી શકું છું અને મારા આગામી જીવનમાં આ જે ચેલેન્જીસ છે આ જે પણ પડકારો છે એ તમામનો હું ઉપયોગ કરીને અને ભવિષ્યમાં પણ મારા પૂરતા પ્રયત્નો કરીને જે તાલુકો મને મળ્યો છે એ તાલુકામાં સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. આભાર. અસ્તુ.